હેલો ફ્રેન્ડ્સ, હું હાર્દિક અગ્રાવત તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની ચેનલ ટેકનો ગુજરાતીમાં. અને આજે આપણે જે ટોપિક લેવાના છે એ ઈબીસી સબ્જેક્ટનો ચેપ્ટર નંબર 5નો લેક્ચર નંબર 6 છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એકચ્યુઅલી અર્થિંગ સિસ્ટમ ઉપર. તો જે પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય એને એટલીસ્ટ અર્થિંગ વિશે બેઝિક નોલેજ હોવું જોઈએ. અને આપણે ટ્રાય કરશું કે આપણે બધી જ વસ્તુઓ આજે આ અર્થિંગ સિસ્ટમનું જે લેક્ચર છે એની અંદર કવર કરી લેશું. તો બેઝિકલી અર્થિંગ એટલે શું? તો જેટલા પણ મેટાલિક પાર્ટ તમને દેખાય છે, પછી એ તમે ઘરમાં રહેતા હોય, કોઈ બિલ્ડિંગમાં રહેતા હોય, કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય, તો જેટલા પણ મેટાલિક પાર્ટ છે કે જે કરંટ કેરી કરી શકે છે, એવા પાર્ટને અર્થ પોટેન્શિયલ સાથે કનેક્ટ કરવાની જે પ્રોસિજર છે એને અર્થિંગ કહેવામાં આવે છે. એનો બેઝિક પર્પઝ હ્યુમન બોડીને શોકથી બચાવવા માટે કરવામાં આવે છે. તો ફરી એકવાર જો સિમ્પલ શબ્દોમાં કહીએ તો જેટલા પણ મેટાલિક અથવા તો કન્ડક્ટિંગ પાર્ટ્સ છે ઇક્વિપમેન્ટના કે જે કરંટ કેરી કરી શકે છે ફોલ્ટ કન્ડિશનમાં, તો એમને અર્થ પોટેન્શિયલ ઉપર એટલે કે 0 વોલ્ટ ઉપર કનેક્ટ કરવા માટે આપણે જે પ્રોસિજર ફોલો કરીએ છીએ એને અર્થિંગ કહેવામાં આવે છે. અહીંયા તમે એક ડીસી મશીન જોઈ રહ્યા છો જેની ફ્રેમ મેટલની બનેલી છે. હવે જો આ વાઇન્ડિંગમાંથી કોઈ એક તાર અથવા કોઈ એક વાઇન્ડિંગ કટ થઈ અને આ બોડી પાર્ટ સાથે ટચ થઈ જાય તો આ આખી બોડી ઉપર કરંટ આવી શકે છે. અને જ્યારે કોઈ પણ ઓપરેટર કે કોઈ પણ હ્યુમન બોડી અને જ્યારે ટચ કરે છે ત્યારે એ ડાયરેક્ટ શોક અનુભવે છે. તો હ્યુમન બોડીને શોકથી પ્રિવેન્ટ કરવા માટે આપણે આ જે મેટાલિક પાર્ટ છે એને અર્થ સાથે કનેક્ટ કરી દઈએ છીએ અને આ પ્રોસિજરને આપણે અર્થિંગ કહીએ છીએ. ચાલો, તો હવે અર્થિંગ વિશે માહિતી લઈએ ડિટેલમાં. અલગ અલગ પોઈન્ટ્સ છે જે આપણે ડિસ્કસ કરવાના છે. તો કયા કયા પોઈન્ટને અર્થ કરવા જોઈએ? તો સૌથી પહેલાં જેટલા પણ રેસિડેન્શિયલની અંદર તમારા 3 પિન સોકેટ છે, 3 પિન સોકેટનો જે અર્થ પિન છે એ દરેક અર્થ થયેલી હોવી જોઈએ. હીટર, રેફ્રિજરેટર, સોલ્ડરિંગ આયર્ન, ઇલેક્ટ્રિક ડ્રીલ, આ જેટલી પણ વસ્તુ મેટલની બનેલી છે, તમે આખા પ્રેઝન્ટેશનમાં એક વસ્તુ માર્ક કરશો કે હું વારા ઘડીએ મેટાલિક ટર્મ યુઝ કરીશ. કારણ કે જો તમે ઇલેક્ટ્રિકલ સિસ્ટમને ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણી સિસ્ટમમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના પાર્ટ્સ મેટલના બનેલા છે અને જે બધા જ કરંટ કેરી કરી શકે છે. અને ભૂલથી તમે ટચ કરો તો તમને શોક લાગવાના ચાન્સીસ છે. એટલા માટે એનું અર્થિંગ પ્રોપર થયેલું હોવું જોઈએ. ઓલ મેટલ કેસિંગ ઓફ ધ સ્વિચીસ, જેટલી પણ સ્વિચીસ છે, તો આપણે ઈબીસીના આગલા ત્રીજા કે બીજા લેક્ચરની અંદર વાત કરી હતી કે સ્વિચીસ છે કોઈ દિવસ લાકડાની બનેલી હોતી નથી, એ મેટલ મટીરિયલની જ બનેલી હોય છે કારણ કે જલ્દી આગ પકડતું નથી. તો ફાયરથી બચાવવા માટે આપણે એને મેટલ કેસિંગ તો પ્રોવાઈડ કરીએ છીએ, પણ મેટલ કેસિંગનો ડિસએડવાન્ટેજ એ થશે કે જ્યારે પણ જો એ સ્વિચમાં કોઈ વાયર તૂટ્યો તો ડાયરેક્ટ મેટલ બોડી ઉપર કરંટ આવી શકે છે. તો જેટલા પણ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, સ્વિચીસ છે, એની અંદર જેટલા પણ એના મેટલના પાર્ટ છે એ બધા પાર્ટને અર્થ કરવા જરૂરી છે. એવી જ રીતે જેટલી પણ જનરેટર્સ છે, મોટર્સ છે, આ બધાની ફ્રેમ છે. અહીંયા તમને એક ટ્રાન્સફોર્મર દેખાય છે. આ ટ્રાન્સફોર્મર પણ મેટલનું જ બનેલું છે, એટલે કે કન્ડક્ટિંગ પાર્ટનું જ બનેલું છે. તો જનરેટર મોટરની ફ્રેમ અને ટ્રાન્સફોર્મરના બધા જ મેટાલિક પાર્ટ્સ એને અર્થ કરવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને હ્યુમન બોડીને શોક લાગે નહીં. એવી જ રીતે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ જ્યાં જ્યાં યુઝ થાય છે એ બધી જ જગ્યાએ એનો ન્યુટ્રલ જે છે એ અર્થ કરવામાં આવે છે. આપણે આગળના લેક્ચર્સમાં જોઈ ગયા છે કે ટ્રાન્સફોર્મરના 3 ફેઝ 4 વાયર એટલે કે જે સ્ટાર કનેક્શન છે ત્યાં ન્યુટ્રલ પોઈન્ટ હંમેશા અર્થ કરવામાં આવે છે. એવી જ રીતે આપણા જે ટ્રાન્સમિશન ટાવર છે એમના પણ એ જે સ્ટીલ ટાવર્સ છે અને એના જેટલા પણ મેટાલિક પાર્ટ છે એ બધાને અર્થ કરવા જરૂરી છે, જેથી કરીને આપણને શોક લાગે નહીં. જનરલ રિમાર્ક્સ એટલે કે અર્થિંગ સિસ્ટમની જો વાત કરીએ તો કઈ કઈ વસ્તુ અર્થિંગમાં ધ્યાન દોરે એવી છે. તો અર્થિંગ હંમેશા
શું અર્થિંગ બેઝિકલી કામ શું કરે છે? તો એ એક લો રેઝિસ્ટન્સ પાથ પ્રોવાઈડ કરે છે જ્યારે પણ અર્થ ફોલ્ટ થાય છે. અર્થ ફોલ્ટ એટલે કે તમારો ફેઝ જ્યારે પણ અર્થ સાથે ટચ થઈ જાય છે ત્યારે જે ફોલ્ટ થાય છે એને અર્થ ફોલ્ટ કહેવામાં આવે છે. તો અર્થ ફોલ્ટ વખતે બધો જ કરંટ અર્થમાં ફ્લો થઈ જાય ઇઝીલી, એના માટે એનો રેઝિસ્ટન્સ જે હોય છે બહુ લો રાખવાનું કામ અર્થિંગ કરે છે. જો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલની વાત કરીએ તો અર્થિંગ માટે રૂલ નંબર 32, 51, 61, 62, 67, 69, 88 અને 90 આટલા રૂલ્સ છે જે અર્થિંગને રિલેટેડ છે. જ્યારે પણ આપણે મીડિયમ વોલ્ટેજ ઇક્વિપમેન્ટ ઉપર કામ કરતા હોય, મીડિયમ વોલ્ટેજ એટલે કે 650 વોલ્ટ ઉપરના જે પણ ઇક્વિપમેન્ટ હોય એના ઉપર કામ કરતા હોય ત્યારે હંમેશા 2 ઇલેક્ટ્રોડ વડે અર્થિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. એવી જ રીતે હાઈ અથવા એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ હોય ત્યારે એ ઇક્વિપમેન્ટમાં હંમેશા 2 કરતાં વધારે ઇલેક્ટ્રોડની મદદથી આપણે અર્થિંગ કરીએ છીએ. અર્થિંગ ટર્મિનલ બધાને જોઈ શકાય એવા હોવા જોઈએ. તેમજ ડાયરેક્ટ અર્થિંગ એટલે આપણે કોઈ એક અર્થ વાયર લઈ અને ડાયરેક્ટ એને જમીનમાં એમને છોડી દઈએ તો એને કહેવાય ડાયરેક્ટ અર્થિંગ. ડાયરેક્ટ અર્થિંગ કોઈ દિવસ ઇફેક્ટિવ નથી હોતું અને એ ડેન્જરસ સિચ્યુએશન ક્રિએટ કરી શકે છે, હ્યુમન બોડીને શોક આપી શકે છે મેટલ ઉપર. એટલા માટે કોઈ દિવસ તમે વાયરને ડાયરેક્ટ જમીનમાં ગાડી દેશો અને એવું કહેશો કે અર્થિંગ પ્રોપર થઈ ગયું છે તો એ પ્રોપર મેથડ નથી. એ હંમેશા પાઇપ અથવા પ્લેટ અર્થિંગની મદદથી જ તમારે પ્રોપરલી એને અર્થ આપવું પડે, જે પણ તમારો અર્થ વાયર છે એને. જો ડિઝાઇન કન્સિડરેશનની વાત કરીએ કે જ્યારે બી હું અર્થિંગ સિસ્ટમ ડિઝાઇન કરું છું, અર્થિંગ સિસ્ટમ એટલે બેઝિકલી આપણે છેલ્લે બધા જ અર્થ પોઈન્ટને ભેગા કરી, બિલ્ડિંગના જેટલા પણ અર્થ પોઈન્ટ છે એને ભેગા કરી અને કોમન વાયર થ્રુ જમીનની અંદર એને એ વાયરને જવા દેવાનો છે વિથ ધી હેલ્પ ઓફ પ્લેટ અથવા પાઇપ. તો એને કહેવાય ડિઝાઇન. તો આ ડિઝાઇનમાં બેઝિકલી 3 વસ્તુ પર ડિપેન્ડ કરે છે, એના વોલ્ટેજ લેવલ ઉપર. જેમ જેમ વોલ્ટેજ લેવલ અલગ અલગ એમ તમે ઇલેક્ટ્રોડની જે સંખ્યા છે એ અલગ અલગ હોય છે. લો વોલ્ટેજ એટલે કે 230 વોલ્ટ માટેના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એના માટે 1 ઇલેક્ટ્રોડથી તમે અર્થિંગ આપી શકો. મીડિયમ વોલ્ટેજ એટલે કે 650 વોલ્ટ તો 2 ઇલેક્ટ્રોડની મદદથી અર્થિંગ આપી શકો છો. અને હાઈ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ હોય ત્યાં તમારે 2 કરતાં વધારે ઇલેક્ટ્રોડની મદદથી તમારે અર્થિંગ કરવાનું રહે છે. આ એનું ડિઝાઇન કન્સિડરેશન છે. એટલે કે જ્યારે બી અર્થિંગની વાત આવે તો સૌથી પહેલાં તમારે વોલ્ટેજ ચેક કરવો પડે કે કયા વોલ્ટેજ લેવલ માટે તમે અર્થિંગ કરવા માંગો છો. હવેના જે પણ 2-3 ટોપિક આવવાના છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે અને દર વખતે જીટીયુની એક્ઝામમાં પૂછાય જ છે કે કયા કયા ફેક્ટર છે કે જે અર્થ રેઝિસ્ટન્સને અફેક્ટ કરે છે. આપણે પહેલાં જ ડિસ્કસ કર્યું છે કે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હોવી જોઈએ. 5 ઓમ, 1 ઓમ, 2 ઓમની આજુબાજુ હંમેશા અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હોવી જોઈએ જેથી કરીને અર્થ ફોલ્ટ કરંટ સહેલાઈથી જમીનમાં ફ્લો થઈ શકે. તો એ કયા કયા પેરામીટર છે, કયા કયા ફેક્ટર છે જેના પર અર્થ રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે છે? સોઇલની કન્ડિશન, તમારી જે સોઇલ છે કેવા પ્રકારની છે એના ઉપર અર્થ રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે છે. બીજું છે સોઇલનું ટેમ્પરેચર. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થઈ ગયું છે. સોઇલનું ટેમ્પરેચર, જે જમીન છે એનું ટેમ્પરેચર કેટલું છે એ પણ અર્થ રેઝિસ્ટન્સને ઇફેક્ટ કરે છે. જો સોઇલનું ટેમ્પરેચર વધારે હશે તો અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ વધી જશે. એવી જ રીતે સોઇલની કન્ડિશન સારી નહીં હોય તો પણ તમને અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે મળશે. મોઇશ્ચર કન્ટેન્ટ ઇન ધ સોઇલ, સોઇલમાં જેટલું ભેજનું પ્રમાણ હશે એટલો એનો અર્થ રેઝિસ્ટન્સ ઓછો હશે. મોઇશ્ચર જેટલું ઓછું એટલો રેઝિસ્ટન્સ વધારે. એવી જ રીતે સાઇઝ ઓફ ધી અર્થ ઇલેક્ટ્રોડ અને ડિસ્ટન્સ બિટવીન ધેમ. ઇલેક્ટ્રોડ છે એની સાઇઝ તમે કેવી પ્રિફર કરો છો, જાડી છે, પતલો અર્થ ઇલેક્ટ્રોડ લો છો, એના પર અર્થ રેઝિસ્ટન્સ ડિપેન્ડ કરે છે. એવી જ રીતે જ્યારે 1 કરતાં વધારે ઇલેક્ટ્રોડ તમે યુઝ કરો છો તો એમના વચ્ચે તમે કેટલો ગેપ રાખો છો, કેટલું ડિસ્ટન્સ રાખો છો એ પણ જરૂરી છે અથવા એ અફેક્ટ કરે છે અર્થ રેઝિસ્ટન્સને. એવી જ રીતે તમે કેટલી ડેપ્થમાં અર્થ રેઝિસ્ટન્સને નાખો છો એ પણ અર્થ રેઝિસ્ટન્સ ઉપર ઇફેક્ટ કરે છે. સાથે સાથે અર્થ ઇલેક્ટ્રોડ માટે તમે કયું મટીરિયલ વાપરો છો. જેમ કે જો તમે કોપર વાપરશો તો તમારી અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ નેચરલી ઓછી હશે. આયર્ન વાપરશો અથવા તો સ્ટીલ વાપરશો તો કોપરના કમ્પેરિઝનમાં અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ હાઈ આવવાની છે. એવી જ રીતે ક્વોલિટી ઓફ કોલ અને સોલ્ટ ઇન અર્થ પીટ. જ્યારે પણ તમે અર્થ ઇલેક્ટ્રોડને નાખવા માટે ખાડો ખોદો છો તો એ ખાડાની અંદર તમે જે કોલ અને મીઠું નાખો છો એની ક્વોલિટી કેવી છે
એના પર પણ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ અફેક્ટ કરે છે. વાત કરીએ કે ધારો કે મારે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ 12 ઓમ આવી છે અને મારે એને ઘટાડીને 5 ઓમ અથવા 6 ઓમ અથવા તો 2 ઓમ કરવી છે, તો કઈ રીતે હું અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકું છું? અર્થ રેઝિસ્ટન્સને ઘટાડવા માટે તમારે અર્થ ઇલેક્ટ્રોડની આજુબાજુનો જે એરિયા છે એને ખોદી વ્યવસ્થિત અર્થ ઇલેક્ટ્રોડ સાફ કરી અને એને કોલસા અને સોલ્ટના સોલ્યુશન એટલે કે મીઠાના સોલ્યુશનની મદદથી ફરીથી ભરી દેવું પડે, જેથી કરીને અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકો છો. એવી જ રીતે તમે મીઠાનું સોલ્યુશન, મીઠાનું જે પાણી છે એને તમે ઉનાળા દરમિયાન તમારો જે અર્થ ઇલેક્ટ્રોડ છે એની આજુબાજુ નાખ્યા કરશો તો પણ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટી જશે. એવી જ રીતે પ્લેટ, અર્થ ઇલેક્ટ્રોડની જે પ્લેટ યુઝ કરીએ છીએ એનો જે એરિયા છે જો તમે વધારી દો, કારણ કે R ઇક્વલ ટુ રો L/A, તો જો એરિયા વધશે તો અર્થ રેઝિસ્ટન્સ આપોઆપ ઘટી જશે. એવી જ રીતે જો તમે ઇલેક્ટ્રોડને જ્યાં તમારે એન્ટર કરાવવાનો છે, જે જમીનમાં અંદર ગાળવાનો છે, એનો એરિયા, એની ડેપ્થ જો તમે વધારે ઊંડે લઈ જશો તો અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ હંમેશા જેમ જેમ તમે ડીપ જતા જશો એમ ઓછી થતી જાય છે, એમ તમને વધારે પરફેક્ટ અર્થ મળે છે. તો તમે આ રીતે ઇલેક્ટ્રોડની ડેપ્થ વધારીને પણ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકો છો. સાથે સાથે પેરેલલ અર્થ ઇલેક્ટ્રોડ એટલે કે 2 કરતાં વધારે ઇલેક્ટ્રોડ તમે નાખો છો તો બધાનું જો તમે પેરેલલ કનેક્શન કરશો તો પણ અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી આવશે. અર્થ ઇલેક્ટ્રોડની વાત કરીએ તો અર્થ ઇલેક્ટ્રોડનું જે મટીરિયલ છે એ એવું હોવું જોઈએ કે જે કોરોઝન સામે પ્રોટેક્શન આપે, એટલે કે અર્થ ઇલેક્ટ્રોડ કાટ ના ખાઈ જવો જોઈએ. જો એ કાટ ખાઈ જશે તો અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ વધી જશે. એવી જ રીતે નોર્મલ સોઇલ કન્ડિશન જ્યારે પણ હોય ત્યારે કોપર, આયર્ન અથવા માઇલ્ડ સ્ટીલ આ મટીરિયલ યુઝ થાય છે અર્થ ઇલેક્ટ્રોડ તરીકે. પણ જો કાટ લાગવાનો ભય હોય એવી સોઇલની કન્ડિશન હોય ત્યારે એવા કન્ડિશનમાં આપણે કોપરનો ઇલેક્ટ્રોડ અથવા તો ઝિંક કોટેડ ગેલ્વેનાઇઝ આયર્ન મટીરિયલ યુઝ કરીએ છીએ. ડીસી સિસ્ટમમાં આપણને ખબર છે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ. ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ એટલે ઇલેક્ટ્રોન જે છે એ પોઝિટિવ ટર્મિનલ ઉપર ભેગા થઈ જાય છે, એ પ્રોસેસને ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ કહેવાય છે. તો ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસને લીધે કાટ લાગવાની જે પ્રોસેસ છે ઇલેક્ટ્રોડ ઉપર એ થાય છે. એટલા માટે કોપર એક એવું મટીરિયલ છે કે જેની અંદર કાટ સહેલાઈથી નથી લાગતો. એટલા માટે ડીસી સિસ્ટમનું જ્યારે પણ અર્થિંગ કરવામાં આવે છે ત્યારે હંમેશા કોપર ઇલેક્ટ્રોડનો યુઝ કરવામાં આવે છે. જનરલી અર્થ કંડક્ટર અને જે ઇલેક્ટ્રોડ હોય છે બંને સેમ મટીરિયલના બનેલા હોય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ કે ટાઈપ્સ ઓફ અર્થ ઇલેક્ટ્રોડ છે એ કેટલા પ્રકારના છે? તો ટોટલ 4 પ્રકારના અર્થ ઇલેક્ટ્રોડ આવે છે. પહેલો છે કહેવાય છે રોડ અથવા તો પાઇપ ઇલેક્ટ્રોડ, એટલે કે એક પાઇપ ટાઈપનું પાઇપ હોય છે જેને તમે અર્થિંગ માટે યુઝ કરો છો. બીજું છે સ્ટ્રીપ એટલે કે પટ્ટી અથવા તો કંડક્ટર ઇલેક્ટ્રોડ. થર્ડ છે પ્લેટ ઇલેક્ટ્રોડ અને ફોર્થ છે કેબલ શીથ. જનરલી તમે અંડરગ્રાઉન્ડ કેબલ જોયા હશે તો કેબલની શીથ હોય છે, એનો યુઝ કરવામાં આવે છે અર્થિંગ માટે. તો આ પણ એક ઇલેક્ટ્રોડનો ટાઈપ જ છે. તો ટોટલ 4 ટાઈપના અર્થ ઇલેક્ટ્રોડ હોય છે. હવે જોઈએ મેઇન 2 ટાઈપના અર્થિંગ જે યુઝ થાય છે જનરલી, પાઇપ અર્થિંગ અને પ્લેટ અર્થિંગ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ પાઇપ અર્થિંગ, એટલે કે એક પાઇપની મદદથી તમે અર્થિંગ કરો છો. તો આ જે પાઇપ તમને દેખાય છે એ ગેલ્વેનાઇઝ આયર્ન અથવા તો કોપરનો પાઇપ હોય છે અને એની આજુબાજુ સોલ્ટ અને કોલસાના લેયર તમે પાથરેલા હોય છે. આ ફિગરમાં તમે એના ડાયમેન્શન જોઈ શકો છો. જનરલી એની જે ડેપ્થ હોય છે એ જમીનથી 1.25 મીટર સુધી નીચે લઈ જવામાં આવે છે એ પાઇપને, અને ત્યાં પછી તમે એને જે પાઇપ છે એને ઇલેક્ટ્રોડ તરીકે અર્થિંગ માટે યુઝ કરી શકો છો. અહીંયા એક ફનલ ટાઈપનું રાખવામાં આવે છે કે જેની મદદથી તમે પાણી જ્યારે પણ તમારે નાખવું હોય ત્યારે તમે અહીંયાથી નાખી શકો છો સોલ્ટ લેયર અથવા તો પાણી, જેથી કરીને જમીનને ભેજવાળી રાખી શકો અને અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટાડી શકો. તો જ્યારે પણ પાઇપની મદદથી અર્થિંગ કરો છો ત્યારે એ છે પાઇપ અર્થિંગ. જનરલી પાઇપ અર્થિંગની અંદર ગેલ્વેનાઇઝ આયર્ન અથવા તો તમે કોપર અથવા તો સ્ટીલ મટીરિયલનો યુઝ કરી અને અર્થિંગ કરી શકો છો.
એવી જ રીતે પ્લેટ અર્થિંગની વાત કરીએ તો આ જે પ્લેટ અર્થિંગ છે, પ્લેટ અર્થિંગની અંદર ડાયમેન્શન ખાસ યાદ રાખવા જેવા છે કે 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટરની પ્લેટ છે અને 6.3 mm એની થિકનેસ હોય છે. જો તમે ગેલ્વેનાઇઝ આયર્નની પાઇપ વાપરો અને 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર અને 3.15 mmની થિકનેસ રાખવામાં આવે છે જો તમે કોપરની પ્લેટ રાખતા હોય તો. બાકીની બધી વસ્તુ સેમ છે. જે કોપર પ્લેટ છે એની ડેપ્થ આપણે જે રાખીએ છીએ એ 1.5 મીટર જમીનથી અંદર રાખવામાં આવે છે. જો અર્થ ઇલેક્ટ્રોડના ડાયમેન્શનની વાત કરીએ તો જો રોડ ટાઈપનો તમે ઇલેક્ટ્રોડ વાપરો તો એનો ડાયામીટર જે હોય છે એ 1.6 સેન્ટીમીટર અથવા તો 16 mm. જો સ્ટીલ અથવા તો ગેલ્વેનાઇઝ આયર્નનો વાપરો અને 12.5 mmનો હોય છે ડાયામીટર જો તમે કોપરનો વાપરો. ડેપ્થ કેટલી રાખવામાં આવે જ્યારે તમે રોડ ટાઈપનો ઇલેક્ટ્રોડ વાપરો ત્યારે 2.5 મીટર. એવી જ રીતે જ્યારે તમે પાઇપ ટાઈપનો ઇલેક્ટ્રોડ વાપરો એટલે કે પાઇપ અર્થિંગ તો એની અંદર એનો જે ડાયામીટર છે 3.8 સેન્ટીમીટર. જો સ્ટીલ અને ગેલ્વેનાઇઝ આયર્ન હોય તો અને 100 mm એટલે કે 10 સેન્ટીમીટર જો કાસ્ટ આયર્નનો પાઇપ તમે યુઝ કરવાના હોય તો ડેપ્થ એની 2.5 સેન્ટીમીટર. એવી જ રીતે જો સ્ટ્રીપ ઇલેક્ટ્રોડ વાપરવાના હોય તો ઇલેક્ટ્રોડની જે ડેપ્થ રાખવાની છે એ ખાલી 0.5 મીટર ઉપર રાખવામાં આવે છે, 0.5 મીટર ઉપર. અને એની જે સાઇઝ છે સ્ટ્રીપની એ 25 mm બાય 16 mmની થિકનેસ રાખવામાં આવે છે, 25 mm બાય 4 mm. એવી જ રીતે જો તમે રાઉન્ડ કંડક્ટર યુઝ કરો એઝ એ ઇલેક્ટ્રોડ તો એની અંદર ડેપ્થ હોય છે 15 મીટર સુધી રાખવામાં આવે છે અને એનું જે એરિયા છે સાઇઝ, કારણ કે રાઉન્ડ કંડક્ટર છે એટલે એનો એરિયા mm² હશે તો 3 mm² એની સાઇઝ કહેવાય છે અને એની થિકનેસ જે રાખીએ છીએ આપણે એ 6 mm²ની. એવી જ રીતે જો તમે પ્લેટ યુઝ કરો ઇલેક્ટ્રોડ તરીકે તો એની ડેપ્થ 1.5 મીટર, સાઇઝ આપણે હમણાં જ વાત કરી 60 સેન્ટીમીટર, આ 600 mm એટલે 60 સેન્ટીમીટર બાય 60 સેન્ટીમીટર, થિકનેસ 6.3 જો તમે કોપર યુઝ કરો અને 3.15 mm જો તમે સ્ટીલ અથવા તો ગેલ્વેનાઇઝ આયર્ન યુઝ કરો તો. અર્થિંગ ઇન્સ્ટોલેશન બિલ્ડિંગની અંદર વાત કરીએ તો હંમેશા અર્થિંગ જ્યારે પણ પ્રોવાઈડ કરીએ તો એ ટાઈપનું હોવું જોઈએ કે જ્યારે પણ ફોલ્ટ થાય, અર્થ ફોલ્ટ થાય ત્યારે જે કરંટ છે એની વેલ્યુ 3.5 ગણી સુધી હોવી જોઈએ. શેની? ફ્યુઝ રેટિંગ સુધી. એટલે કે જો ફ્યુઝ તમારો 10 એમ્પિયરની કેપેસિટીનો હોય તો ફોલ્ટ કરંટ મેક્સિમમ 30 એમ્પિયર 3.5 એટલે કે 35 એમ્પિયર સુધીનો ફ્લો થવો જોઈએ. અને ELCBનું રેટિંગ ધારો કે 20 એમ્પિયરનું હોય તો 1.5 ગણો એટલે 30 એમ્પિયર સુધીનો મેક્સિમમ અર્થ ફોલ્ટ કરંટ ફ્લો થાય એવી રીતની સર્કિટ અથવા એવી રીતનું અર્થિંગ તમારે ડિઝાઇન કરવું પડે. પરમિસિબલ ઇમ્પિડન્સ Z, જે ઇમ્પિડન્સની વાત કરીએ છીએ કે જેના લીધે કરંટ કેટલો ફ્લો થવાનો છે તો ઝેડની વેલ્યુ કેટલી હોવી જોઈએ તો ફેઝ ટુ અર્થ વોલ્ટેજ ડિવાઇડેડ બાય મિનિમમ ફ્યુઝિંગ કરંટ ઇન્ટુ ફેક્ટર ઓફ સેફ્ટી. જનરલી ફેક્ટર ઓફ સેફ્ટી છે 1.2 અથવા 1.5 લેવામાં આવતી હોય છે. ફ્યુઝિંગ કરંટ એટલે એવો કરંટ કે જ્યારે ફ્યુઝ મેલ્ટ થઈ જાય છે. તો સપોઝ તમે એક ફ્યુઝ વાયર લીધો છે જેનો મિનિમમ ફ્યુઝિંગ કરંટ છે એ 10 એમ્પિયરનો છે. ફેક્ટર ઓફ સેફ્ટીની વાત આપણે કરીએ તો 1.5 ધારો કે રાખીએ તો 10 ગુણ્યા 1.5 એટલે કે નીચેની વેલ્યુ આવશે 15. અને જો ફેઝ ટુ અર્થનો વોલ્ટેજ 150 વોલ્ટ હોય તો 150 ભાગ્યા 15 તો તમારી એ વેલ્યુ જે આવશે ઇમ્પિડન્સની વેલ્યુ એ 10 ઓહ્મની આવશે. તો આવી રીતે તમે પરમિસિબલ ઇમ્પિડન્સની વેલ્યુ અર્થિંગ માટે કોઈપણ બિલ્ડિંગ માટે કેલ્ક્યુલેટ કરી શકો છો. જ્યારે પણ કોઈ બિલ્ડિંગ અથવા લાર્જ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન હોય તો એનો ઇમ્પિડન્સ જે હોય છે એની વેલ્યુ હંમેશા બહુ જ ઓછી એટલે કે 1 ઓહ્મની આજુબાજુ હોવી જરૂરી છે. પ્લસ મેટાલિક જે પણ ફ્રેમ છે એ અને કન્ઝ્યુમરનો જે પણ અર્થ ટર્મિનલ છે એ બંનેની વચ્ચે વોલ્ટેજની વેલ્યુ કોઈ દિવસ 32 વોલ્ટ RMS કરતાં વધવી ના જોઈએ. એટલે કે આ જે મેટલ ફ્રેમ ઉપર હું વોલ્ટેજ મેજર કરું વિથ રિસ્પેક્ટ ટુ અર્થ તો એ કોઈ દિવસ 32 વોલ્ટ કરતાં વધારે ના હોવા જોઈએ. એ વેલ્યુ વધારે આવે તો જે પણ ઓપરેટર છે અથવા હ્યુમન બોડી છે એને શોક લાગવાની શક્યતા રહે છે. તો હંમેશા મેટલ બોડી ફ્રેમ અને અર્થ વચ્ચેનો રેઝિસ્ટન્સ 32 વોલ્ટ RMS વેલ્યુ કરતાં વધવો જોઈએ નહીં. અને છેલ્લી બે વાત કરી લઈએ ડેફિનેશનની તો અર્થ ઇલેક્ટ્રોડ અને અર્થિંગ લીડ. આ ડેફિનેશન પણ ઘણીવાર પૂછાયું છે. ઓલરેડી આપણે અર્થિંગ રિલેટેડ બધા જ કન્સેપ્ટ ડિસ્કસ કરી લીધા છે, ખાલી બે જ બાકી છે તો આવો આને પણ ડિસ્કસ કરી લઈએ. અર્થ ઇલેક્ટ્રોડ કોને કહેવાય તો જ્યારે પણ અર્થ સાથે
બેટર કનેક્શન માટે એટલે કે અર્થ સાથે તમે તમારી સિસ્ટમ છે એને વ્યવસ્થિત કનેક્ટ કરવા માટે જે વસ્તુઓનો યુઝ કરો છો, જેમ કે વાયર, પાઇપ, રોડ, મેટલ પ્લેટ જે યુઝ કરો છો એને કહેવાય અર્થ ઇલેક્ટ્રોડ. એટલે કે જે વસ્તુની મદદથી તમે તમારું અર્થ સાથેનું કનેક્શન પ્રોપર કરો છો એને કહેવામાં આવે છે અર્થ ઇલેક્ટ્રોડ. એવી જ રીતે ઇક્વિપમેન્ટમાંથી જે વાયર નીકળે છે અર્થિંગ માટે અને અર્થ ઇલેક્ટ્રોડ સુધી પહોંચે છે એ વાયરને કહેવામાં આવે છે અર્થિંગ લીડ. તો આ બેઝિક ડિફરન્સ છે અર્થિંગ લીડ અને અર્થ ઇલેક્ટ્રોડ વચ્ચે. ઇલેક્ટ્રોડની મદદથી તમે જમીન સાથે કોન્ટેક્ટ કરો છો, લીડની મદદથી તમે ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રોડ વચ્ચે કોન્ટેક્ટ કરાવો છો. કોઈપણ ફોલ્ટ કન્ડિશનમાં અર્થ લીડ કોઈ દિવસ બળી જવી જોઈએ નહીં. એટલે તમારી સિસ્ટમ ડિઝાઇન એવી રીતે થવી જોઈએ કે ગમે એટલો ફોલ્ટ કરંટ આવે તો અર્થ લીડ કોઈ દિવસ બળવી જોઈએ નહીં. અને એક ઓબ્જેક્ટિવ ટાઈપનો ક્વેશ્ચન છે કે ડોમેસ્ટિક વાયરિંગમાં અર્થ વાયરની સાઇઝ કઈ હોય છે? તો ડોમેસ્ટિક વાયરિંગમાં હંમેશા અર્થ વાયરની સાઇઝ 14 SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજની રાખવામાં આવે છે. તો આ સાથે આપણે અર્થિંગ રિલેટેડ બધું જ ડિસ્કશન કમ્પ્લીટ કરી દીધું છે અને લેક્ચર 6 આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. આવતીકાલે આપણે 7 નંબરના લેક્ચરમાં મળશું, જેની અંદર આપણે આગળ સ્મોક ડિટેક્ટર્સ વિશે વાત કરશું. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી એને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ્સ લખતા રહેજો, જેથી કરીને મને વધારે આવા સારા વિડીયો બનાવવા માટે મોટિવેશન રહે. મારી કંઈક ભૂલ થતી હોય તો તમે શ્યોરલી એને કોમેન્ટમાં કહી શકો છો. બાકી જોતા રહો, શીખતા રહો અને તમારું નોલેજ અપગ્રેડ કરતા રહો. થેન્ક યુ સો મચ.